સાખી 32. સાધન કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલ એક, પલક પલક કેવું પરી, વારુ કલ્પ અનેક શ્રી વલ્લભ, વારુ કલ્પ અનેક. આ સાખીમાં એક જ વસ્તુ કહે છે, દ્રઢ આશરો. ભલી જાય છે એમાં ઉપાધિ થાય છે. વિશ્વાસ પૂરેપૂરો. એક જંગલમાં ગુરુ શિષ્ય જતા હતા. હવે તરસ લઈ ગઈ તો એક ઝૂંપડીમાં દીવો બળતો હતો. એટલે શિષ્યએ કીધું, ગુરુદેવ હાલો, ત્યાં પાણી મળી રહેશે. એ કે હાલ. હવે હાંજ પડવા આવી હતી એટલે ગુરુદેવે કીધું, ઉતાવળ રાખજે, હજી ગામ દેખાતું નથી. પછી આ જંગલમાં વાઘવરું સિંહ ફાડી ખાય એનો વાંધો નહીં, પણ અધૂરા મૂકે ને તો આપણી જિંદગી બગડી જાય. એટલે બહુ વાતો ન કરતો કે હારું ગુરુદેવ જેવી આપ ત્યાં ગયા. એ કે હાલ ને તાર ભેગો જાઉં, તું લઈ આવ ને વળી આતે. ત્યાં ગયા. એટલી રળિયામણી ચોખ્ખી એની કુટીર હતી ને, 2 માણસ પોતે ને છોકરાઓ સાસુ સસરા, રોટલા થતા હતા ટીપીને, શાક ને ખીચડી થઈ ગયા હતા, અને ભેંસ દોવાતી હતી બહાર. એટલે જઈને પૂછ્યું, પાણી પાશો? અરે એ કે અમારા ઘરે અહીંયા જંગલમાં પરોણા બહુ ઓછા આવે. કાઠિયાવાડીમાં પરોણા એટલે અતિથિ, મહેમાન. એ કે પરોણા બહુ ઓછા, આવો આવો માનવીરા આવો. એટલે જોયું તો કે અરે આ તો સન્યાસી મહારાજ છે, સાધુ મહારાજ છે. લાજ કાઢી લીધી, જળ દીધું. એટલે ગુરુજીએ કીધું, હવે એ કે એમ રોટલો ખાધા વિના થોડું જોઈએ, પરોણાનો ટાઈમ જુઓ, રોટલા તૈયાર છે. આ માખણનું દડબું ને દહીં ને દૂધ આ દોવે છે, ફીણ હોતું, અને આ શાક ખીચડી. હવે તમે પ્રસાદ લઈ જાઓ. હવે જમે તો અંધારું થઈ ગયું, તો મોડું થઈ જાય. ધરાઈને ખાધું, હવે હાલવાની ત્રેવડ ન રહી. એટલે ઓલા ભાઈએ કીધું, ગાય દોતા દોતા, એ કે મહારાજ અહીંયા હોઈ ગયું, હવે સવારે જાજો. એટલે રાતના કે તમારે શું ધંધો કરો? એ કે એટલી જમીન છે, વાડી છે, પણ કાંઈ નથી કરતા. આ ભેંસ બાર છે ને, એને રચકો ખવાય એટલું આજુબાજુ થાય છે. એનું દૂધ ઘરમાં વપરાય ને ઘી થાય, બાકીનું વેચી નાખીએ ગામમાં જઈને. જે ટકા આવે એમાંથી આ બધી ખાવાની વસ્તુ લાવે. ખેતીની મજૂરી કોણ કરે? આમાં અમારે ગુજરાત હાલે, અમને સંતોષ. એ કે ખેતી કરો, ખેડો બેડો, આટલી જમીન છે, તમારે વ્યવસ્થિત બધું થઈ જશે. એ કેવી મજૂરી કોણ કરે? હવે સવારે બધા હોતા હતા, શિષ્યને કોણી મારી, હાલો. એ કે નાય ધોઈને ચાર રોટ. એ કે ઊભો થતો, આ ભેંસ છોડી લે. આનું શિષ્ય કે શું થયું મહારાજ? ગુરુદેવ આ ભેંસ આ લોકોનું જીવન છે. એ કે ત્યાં આજ્ઞા પ્રમાણે કર. ભેંસને છોડી લીધી, ભેગી લઈને વયા ગયા. હવે આ ઉઠા તો એને સંન્યાસીઓ પર વિશ્વાસ નહોતો ગયો. જો સંન્યાસીનું સ્થાન બધા હૃદયમાં કેવું ઊંચું છે. એ કે હાય હાય આપણી ભેંસ ચોરાઈ ગઈ. એટલે એની વહુ કેવા આવી ભગરી ભેંસ મળે નહીં ને આવા દૂધ આપે નહીં, એટલા ટકા તો છે નહીં. હવે ખેતી કરી, ખેતી ચાલુ કરી દીધી. હવે 2 વર્ષ થયા એટલે ગુરુદેવે કીધું જા આંટો મારી આવ, અને જો ઝૂંપડી ત્યાં હોય ભેંસ પાછી દઈ આવી. આપણે કાંઈ એ ઓલાના મનમાં એમ થયા ગુરુ બહુ ગાંડા છે, નકામનો શિષ્ય થયો. ત્યાં આવ્યા તો ત્યાં તો પાકું મકાન થઈ ગયું હતું. બહાર 8-10 ગાયો, આ બાજુ 2 ભેંસ, ઘોડાગાડી, બાર છોકરાઓ અપ ટુ ડેટ રમે. જઈને ક્યાં અહીંયા ઓલા એ કે આવો આવો
તમે આવ્યા ને પછી અમારા ઘરમાં જે રીતિ સીધી વહીતી છે મહારાજ એ કે પણ અમારે એવું થયું ભેંસ ચોરાઈ ગઈ. હવે તમે વયા ગયા હતા એટલે તમને રોકાણા હોત તો ભેંસ ચોરાઈ ગઈ, દૂધ કાંઈ તમને દેવા જ નહીં. પ્રભુ કરે છો ભલી કરે. અને લહેરાતા ખેતરો બતાવ્યા ને વાડી દેખાડીને કોસ સિંચે દેખાણું ને પાકું મકાન ને ઘોડા ગાડી, અત્યારની આ મર્સિડીઝ એવી ત્યારની ઘોડા ગાડી. એ કે તમે તો એ કે ભેંસ નો ચોરાણી હોત ને તો આ બધું ન હોત. ઓલો પાછો આવ્યો એ કે ગુરુદેવ આવું થયું. એ કે તને ખબર પડી કેમ ભેંસ ચોરી હતી? આપણે બધા ભેંસ જ્યાં સુધી બાંધેલી છે ને સંસારની ત્યાં સુધી આ અલૌકિક ખેતી નથી કરતા. ત્યાં સુધી આપણે એવું જ માનીએ દીકરો મારો, વહુ મારી, ઘર મારું, વાડી મારા, ફેંક મારી, અને આરામથી બેસીએ. પછી જયારે બધા હટ કરે ને, ભેંસ ચોરાય ને, પછી બધા સીધા દોડ થઈ જાય અને ઠાકોરજી પુષ્ટ કરાવે, સેવાય કરે, સમજને વાલે સમજ ગયે. તો સાધન કરો દ્રઢ આસરો, કોલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે વારો કોડ. દ્રઢ વિશ્વાસ રાખો. આજે 32મી સાખીને વિરામ આપીએ. આ બધી સાખીમાં સારું આમ એમ થાય કે હજી 2-3 મહિના તો, પણ પછી હજી ઘણા બધા ગ્રંથો ઠાકોરજી જીવાડે તો કરવાના. એ કે હાલો ઈલાબેન, દહેડ મારા રામ, વિસરા પોટલા તૈયાર જ છે. હરિરાય મહાપ્રભુજી કી જય. તેન ભાવાત્મકો માર્ગ સર્વો અપી પ્રકટીકૃત. હરિરાય છે. આ મહાપ્રભુજીએ સમગ્ર ભાવાત્મક ભક્તિ માર્ગને પ્રગટ. આપણો આખો માર્ગ ભાવ ઉપર જ આધાર છે. ભાવ એટલે ટકા નહીં. ઓલા 5 રૂપિયા શેર ને 25 રૂપિયા ના મારવાલા. ભાવ એટલે અંતરનો ઉભરો, અંદર તમારા ભાવ જ આવે. પ્રભુ પાસે ઓલા ટકા તો બહુ છે, આપણને બધા એના ટકા બનાવીને બનાવ્યા જ છે. પણ જો જ્ઞાન વાળો હોય ને એને જ્ઞાની પાસે બેસવું ગમે, ધન વાળો હોય ને એને ધની પાસે બેસવું ગમે, રાજકારણી હોય ને એને રાજકારણી પાસે બેસવું ગમે. તો પ્રભુ ભાવ વાળા છે ને, ભાવ રાખે છે આપણા પર. એટલે આપણે ભાવ વાળા હોઈએ ને તો આપણી પાસે બેસવું ગમે, આપણા ઘરે રહેવું ગમે. તો અહીંયા શું કે છે હરિરાયજી કે આ મહાપ્રભુ જે સમગ્ર ભાવાત્મક ભક્તિ માર્ગને પ્રગટ કર્યો છે, આવા સ્વરૂપવાળા ભક્તિ માર્ગનો પ્રકાશ મહાપ્રભુજીથી જ છે. યાદ કરો, ભક્તિ માર્ગામ ભજ માર્તંડ. સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ વલ્લભનું ભક્તિ માર્ગના સૂર્ય કીધા છે. ઘણા મને એમ કે ઈલાબેન અમે 24 વર્ષથી સૂર્યનારાયણને પાણીનો અર્થ દઈએ છીએ. દેવાય? મેં સૂર્યનારાયણ માનો તો ન દેવાય, પણ સૂર્યનારાયણની સામું જોઈને એમ કહો ભક્તિ માર્ગામ ભજ માર્તંડ. અમારા વલ્લભ ભક્તિ માર્ગના સૂર્ય છે, અત્યારે બાળ સ્વરૂપે છે, એની આભા ચારે બાજુ ફેલાયેલી છે. પંડિતો આવે છે, શાસ્ત્રાર્થ થાય છે લક્ષ્મણ ભટ્ટજી સાથે. વચ્ચે લક્ષ્મણ ભટ્ટજી મૂંઝાય ત્યાં વલ્લભ જવાબ આપે છે. એ શાસ્ત્રીઓ વલ્લભને બાળ સરસ્વતીનું ઉપનામ આપીને ત્યાંથી જાય છે. વલ્લભને પયોધા ગાય બહુ વાલી, એ લીલામાં પહોંચી જાય છે ને એને પાછી સજીવન કરે છે. વલ્લભ બધાને પોતાના કરીને ઘરમાં બોલાવે છે. આ મારો બાળ વલ્લભ ચારે બાજુ એના ભક્તિ માર્ગની ચાંદની છાઈ રહી છે, અને આ ઉષા ખીલી છે એની અંદર મારા વલ્લભના સ્વરૂપના દર્શન થાય છે. તો તમે બધું કરી શકો. ભાવ વલ્લભે જો ઉપર જ હરિરાયે કીધું, વલ્લભે ભાવાત્મક માર્ગ પ્રગટ કર્યો છો મારા વાલા. આખો માર્ગ ભાવના ઉપર છે.
એ પૂર્વે ભક્તિ માર્ગ ભૂતળ ઉપર હતો, પરંતુ જે સ્વરૂપવાળો ભક્તિ માર્ગ જોઈએ તેવો તો ન જ હતો, અપ્રકટ હતો. તેને વલ્લભે પ્રગટ કર્યો. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સોની નાતર. આ બધી કૃપા વલ્લભની છે. આજે જે વચનામૃતમાં બહુ સરસ કીધું. એ કે વલ્લભ ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ. બધા કે હા. એ કે હજી મારે તમને આગળ કેવું છે. શ્રી વલ્લભ, શ્રી એટલે સામનેજી અને ઠાકોરજી એટલે ગોવર્ધનનાથજી. તો વલ્લભ એ બેયના મુખારવિંદ સ્વરૂપ છે, એકલા ઠાકોરજીના નહીં, ત્રિતયાત્મક સ્વરૂપ છે. તો કે આખું શરીર કોનું? તો કે ઠાકોરજીને સામનેજીનું આખું શરીર શ્રીયમ એટલે શ્રૃંગાર કરીએ છીએ ને, તો ચોટીને એ બધી સામનેજીના ભાવથી, અને બીજા વસ્ત્ર ને જામા ને એ બધું ઠાકોરજીના ભાવથી. બાળકોના અમુક વચનામૃતમાં આપણને એટલું જાણવાનું મળે. આપણે ઝીરો ઉપરથી ઝીરો ઉપર જ રહીએ, કારણ કે આપણે લાયકાત નથી, પણ ઝીરો થોડોક મોટો થાય. બોલો હરિરાય મહાપ્રભુજી. વલ્લભાધીશ. સુમતિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની. કાલે આપણે વેદોના 4 ભાગ કર્યા. પેલ ઋષિને, જૈમિની ઋષિને, સુમંત ઋષિને, પાછા એમના કેટલાય પેટા વિભાગ કર્યા. હવે એનું આગળ વિવરણ. અહીં એક શંકા કરે છે, મૂર્ખ માણસો, અજ્ઞાની માણસો, ધર્મનું આચરણ ન કરનારા માણસો વેદને સમજ્યા વગર જ વેદનું પઠન કરે તો વેદનું અવમૂલ્યન થાય, તેનું માન ન જળવાય, તેનું ફળ જતું રહે. આવી પરિસ્થિતિ હોવાથી વ્યાસ મુનિએ વેદને સરળ ભાષામાં લખવા જોઈતા ન હતા, કારણ કે વિદ્વદ ભોગ્ય ભાષામાં હોય તો જ્ઞાનીઓ ધર્મનું આચરણ કરનાર જ તેનું પાલન કરે અને વેદની યથાર્થતા જળવાય. માટે વ્યાસ મુનિએ વેદને આટલી સરળ ભાષામાં લખીને ભોગ્ય બનાવવા જોઈતા ન હતા. આ શંકાનું નિવારણ મૂળ શ્લોકમાં વ્યાસપદથી કર્યું છે. એટલે કે તેઓ વ્યાસ મુનિ છે, ભગવાનના જ્ઞાનાવતાર છે. ભગવાનની આજ્ઞાથી અને ઈચ્છાથી તેમને જાણ છે, માટે તેઓ તેમ કરવાના અધિકારી છે. અહીં બીજી દલીલ કરવામાં આવે છે કે ભગવાનનો અવતાર હોવાથી તેઓ વિશેષ અધિકારી છે. એ વાત સાચી, પણ એનો અર્થ એ નથી કે તેઓ અન્યથા સમાજના હિતની વિરુદ્ધમાં કાંઈ કરે. આ શંકાનું સમાધાન કૃપણ વત્સલ પદથી કર્યું છે. તેઓએ સમાજની વિરુદ્ધમાં કાંઈ જ નથી કર્યું. તેઓએ દિન અલ્પ બુદ્ધિવાળાઓ પર દયા લાવીને તેમના ઉદ્ધાર માટે કર્યું છે. તેઓને દિલ અલ્પ બુદ્ધિવાળા પર દયા થાય છે, તેનું પઠન કરવાથી પણ બુદ્ધિવાળાઓ પર દયા લાવીને તેમના ઉદ્ધાર માટે કર્યું. વેદનું પઠન સ્વાધ્યાય માત્ર કરવાથી પાપોનો નાશ થાય છે. તેનું પઠન કરવાથી પણ સામાન્ય જીવોનો કૃતાર્થ થઈ શકે છે. માટે સામાન્ય જન પર દયા લાવી વ્યાસ મુનિ આ જટિલ વેદોને સરળ ભાષામાં ગ્રંથસ્થ કરીને તેના 4 વિભાગ પાડ્યા. સામાન્ય માણસોના ઉદ્ધારની વાત આગળના શ્લોકમાં કહી. સ્ત્રી, શૂદ્ર વગેરે બીજાઓના ઉદ્ધારની વાત હવે પછીના શ્લોકમાં કહે છે. બોલો વલ્લભ.